હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સમોસા, જે મારા ફેવરિટ છે અને સમોસા લગભગ બધાના ફેવરિટ જ હોય। તો આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા એવા સમોસા બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી સમોસા। સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈએ સમોસાનો। તેના માટે મેં 2 વાટકી મેંદાનો લોટ લીધેલો છે અને મેંદાનો લોટ આપણે ચાળીને જ લેવાનો। મેં અહીંયા 2 વાટકી મેંદાનો લોટ લીધેલો છે। વચનમાં કરો તો તમે 250 ગ્રામ લોટ છે। તેમાં 1 ચમચી નિમક ઉમેરીશું સ્વાદ પ્રમાણે ને અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરી ને આપણે આમાં 2 ચમચી ઘીનું મોણ ઉમેરીશું ને આપણે અહીંયા ઘીનું મોણ ઉમેરવાનું છે, તેલનું મોણ નથી લેવાનું। અને આપણે આને સારી રીતે આમાં પેલા મિક્સ કરી લેશું ઘીનું મોણ નાખવાથી એકદમ સરસ ખસ્તા બનશે અને બહુ જાજુ પણ ઘી મોણમાં નથી નાખવાનું। મિક્સ થઈ ગયું છે અને તમે જો એકદમ મુઠ્ઠી પડતું મોણ નથી નાખવાનું અને એકદમ સાવ ઓછું પણ નહીં। આ રીતે આપણે આમ કરીએ ને તો થોડુંક મુઠ્ઠીમાં ભેગું થઈ જાય ને તેવું મોણ ઉમેરવાનું છે। હવે આપણે આમાં થોડું કરી પાણી ઉમેરી અને આપણે એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે, કઠણ લોટ બાંધવાનો છે ને એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે સમોસાનો લોટ એકદમ ટાઈટ જ રાખવાનો છે, ઢીલો નથી રાખવાનો। હવે આપણે આ સમોસાનો ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને તમે જો એકદમ મેં ટાઈટ બાંધેલો છે। આપણે આને ઢાંકી અને 10 મિનિટ માટે મૂકી દેવાનો છે અને ભીના કપડાથી સેજ ઢાંકી દેવાનો। હવે ગેસ ચાલુ કરીને હું આ પેન મૂકી દઈશ ને આપણે તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું ને તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી આખી રાઈ, 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, અડધી ટીસ્પૂન હળદર પાવડર ને અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું ને તેમાં 1 ચમચી જેટલા વરિયાળી ઉમેરીશું, 1 ચમચી જેટલા આખા ધાણાને મેં સેજ વાટી લીધેલા છે તે ઉમેરી દઈશ અને 1 ચમચી આદુ મરચાની પેસ્ટ ને બધી વસ્તુને આમાં મિક્સ કરી લેશું સારી રીતે। મસાલા બળી ના જાય ને તેના માટે હું 2 ચમચી જેટલું જ પાણી ઉમેરીશ, બહુ જાજુ નથી ઉમેરવાનું, ખાલી 2 ચમચી જેટલું જ ઉમેરવાનું છે। આપણે આખા ધાણા લીધેલા છે ને તેને સેજ વાટી લીધેલા છે, મેં અધકચરા વાટી લેવાના। હવે અહીંયા હું 1 વાટકી વટાણા લઈશ, વટાણાને મેં સેજ બાફી લીધેલા છે અને આ વટાણા અત્યારે તાજા વટાણા આવે છે ને તે જ છે, આ ના હોય તો તમે સ્ટોરેજ કરેલા પણ લઈ શકો। અને બાફેલા બટેટાને મેં આ રીતે બાફી છાલ ઉતારી અને છીણી લીધેલા છે। આપણે આને મિક્સ કરી લેશું ને વટાણા તો લેવાના જ, વટાણાથી સમોસામાં જે એકદમ એનો સ્વાદ ટેસ્ટ આવશે ને તે બહુ સરસ આવશે। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું નિમક સ્વાદ પ્રમાણે લેવાનું, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, થોડાક લીલા ધાણા ભાજી, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લઉં છું, તમારે વધારે તીખું જોતું હોય તો વધારે પણ ઉમેરી શકો। મેં અહીંયા તીખું લીલું મરચું મેં જે લીધેલું હતું તે પણ તીખું હતું એટલે હું લાલ મરચું પાવડર ઓછું લઈશ, તમારે વધારે તીખું જોઈતું તો વધારે પણ લઈ શકો। હું અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશ, તમારે લીંબુ ના નાખવો હોય ને ચાટ મસાલો નાખવો હોય તો તે પણ નાખી શકો, આમચૂર પાવડર નાખવો હોય તો તે પણ નાખી શકો। હું અત્યારે લીંબુનો રસ ઉમેરીશ, અડધા લીંબુ। બધી વસ્તુને આમાં મિક્સ કરી દેશું સારી રીતે। આપણે આ મસાલાને 3 થી 4 મિનિટ સુધી કૂક કરવાનો છે, જેથી કરીને બધા મસાલા તેની અંદર સરસ મિક્સ થઈ જાય અને સરસ કૂક પણ થઈ જાય, તેનાથી જ સમોસાનો ટેસ્ટ જે બહાર મળે છે ને તેવો આવશે। ફટાફટ આપણે આને મિક્સ કરી અને ઉતારી નથી લેવાનું, એને 3-4 મિનિટ સુધી આપણે હજી એને કૂક કરી લેશું। હવે આને 3-4 મિનિટ થઈ ગઈ છે, મેં એને કૂક કરી લીધેલું છે। હવે ગેસ ઓફ કરી દેશું અને અત્યારે તમારે ચેક કરી લેવાનું, કોઈ ભી મસાલા કરતા હોય તો તમે ઉમેરી શકો। હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું જેથી કરીને તે ફટાફટ ઠંડુ થઈ જાય। એક પ્લેટમાં લઈ લેશું મસાલાને, આ રીતે પોડું કરી દેવાનું એટલે ઠંડો થઈ જાય મસાલો સરસ। તો સમોસાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો, આપણે તેને થોડી વાર માટે ઠંડો થવા દેશું। હવે આપણો આ ડો પણ સરસ થઈ ગયો, સહેજ મસળી લેવાનો છે આ રીતે અને સરસ મેં મસળી લીધેલો છે। આપણે એમાંથી એક મોટો લુવો ને ગોયણું વારી લેવાનું છે આ રીતે, મેં ગોયણું વારી લીધેલું છે। હવે આને આપણે પાછો ઢાંકીને જ રાખવાનો છે, ખુલ્લો નથી રાખવાનો। હવે આપણે આની લંબગોળ રોટલી વણવાની છે, ગોળ નથી કરવાની, લંબગોળ કરવાની છે। આ રીતે આપણી રોટલી વણી લેવાની છે લંબગોળ, પછી વચ્ચેથી કટ કરી લેશું અને આપણે આ ભાગને ઉપાડી લેશું અને જે આ ભાગ છે તેના ઉપર પાણી લગાવી દેવાનું છે, જેથી કરીને આપણે એને ચીપકાવીએ તો સરસ ચીપકી જાય। હવે આપણે આમાં મસાલો ભરીશું જે બનાવેલો છે આપણો, ને સહેજ પ્રેસ કરી દેવાનો મસાલાને ને હવે એની ફરતી કિનારીમાં પાણી લગાવી દેશું ને અહીંથી આને પ્રેસ કરી દેશું। પછી અહીંયા વચ્ચે આવે ને ત્યારે અહીંથી આમ આપણે સહેજ સાઈડમાં દબાવી દેવાનું અને હવે આ ભાગ દબાવી દેશું। આ પણ બનીને તૈયાર થઈ ગયું।
આ રીતે રોટલી બની જાય પછી આપણે તે એનો એક ભાગ લઈ લેશું કટ કરીને, ને જે ભાગ કટ કરેલો છે ને તેને આપણે ફોલ્ડ કરવાનો છે. આ રીતે આ બાજુ એક સાઈડમાં સેજ પાણી લગાવી દેશું, આ રીતે ફોલ્ડ કરી દેવાનું. જ્યાંથી કટ કરેલું છે ને તે જ ભાગ આપણે જોઈન્ટ કરવાનો છે. જો આ રીતે થઈ જાય પછી આપણે તેમાં મસાલો ભરી દેશું. મસાલો ઠંડો થઈ જાય ને પછી જ આપણે ભરવાનો છે, ગરમ ગરમ મસાલો નહીં ભર, નહીતર રોટલી જે આપણે બનાવેલી છે ને સમોસાની ઢીલી ઢીલી થઈ જશે. એટલે સરસ ઠંડો થઈ જાય ને મસાલો પછી જ આપણે તેને ભરવાનો. આ રીતે સેજ પ્રેસ કરી દેવાનું ને હવે આ સાઈડમાં પાણી લગાવી દેશું આપણે ફરતી બાજુ. હવે આપણે અહીંથી એને ફોલ્ડ કરીશું. અહીં આવીએ પછી અહીંથી એ કઈ ચીપટી જેવું કરી લેવાનું ને તેને પણ આની સાથે ફોલ્ડ કરી લેવાનું અને સારી રીતે પ્રેસ કરી લેવાનું, જેથી કરીને આપણે જ્યારે એને સમોસાને તેલમાં તળીએ ને ત્યારે ખુલે નહીં. આપણે સમોસા આ રીતે બનાવી લેવાના. હવે હું આ રીતે બધા સમોસા બનાવી લઉં. હવે અહીંયા મેં તેલ પણ ગરમ મૂકી દીધેલું હતું ને તેલ પણ ગરમ થઈ ગયું છે. લોટ નાખીને ચેક કરી લઈએ. આપણે એકદમ ફાસ્ટ તેલ નથી રાખવાનું, આ રીતનું તેલ રાખવાનું છે. ધીમે રહીને ઉપર લોટ આવે ને એટલું તેલ રાખવાનું છે. પરબારું ફાસ્ટ પરબારું ઉપર આવી જાય ને લોટ એવું નથી રાખવાનું, સાવ મીડિયમ જ રાખવાનું છે તેલ. અને ગેસ પણ આપણે મીડિયમ જ રાખવાનો છે. હવે આપણે એક બે જ ના સમોસા થઈ ગયા છે, આપણે તેને તળી લઈએ. એકારે જેટલા આવશે તેટલા તળી લઈશું. અને આપણે આને પરબારા પલટાવાના પણ નથી, ધીમે રહીને એને પલટાવીશું. 2-3 મિનિટ થાય પછી હવે આપણે આને પલટાવીશું. 1-2 મિનિટ તો એને આપણે અડવાના જ નથી, એમને એની રીતે એને થવા દેવાના. અને ગેસ સાવ મીડિયમ જ રાખવાનો, મીડિયમ ગેસ ઉપર જ આપણે આને તળવાના, તો જ ક્રિસ્પી થશે. નહીતર ફાસ્ટ ગેસ ઉપર તળશો ને તો ક્રિસ્પી નહીં થાય. હવે આ બાજુ પણ 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આને પાછા હું પલટાવી લઈશ. જોઈ શકો છો આ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આટલો કલર આવવા દેવાનો. હવે આપણે આને બહાર કાઢી લેશું. કેટલા મસ્ત તળાઈ ગયા છે. આ સમોસા તળાઈને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. તો મસ્ત મજાના એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા. એકદમ ખસ્તા એવા બનીને તૈયાર થયા છે. જો આજની આ સમોસાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો મસ્ત મજાના સમોસા તૈયાર છે. મેં તેને મીઠી ચટણી સાથે સર્વ કરેલા છે. તો એકદમ સરસ ટેસ્ટી એવા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. અને આપણે તમને એક ખોલીને પણ હું બતાવું કેટલા ખસ્તા બનેલા છે. સમજો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. તો તૈયાર છે મસ્ત મજાના સમોસા. તમે જો ચટણી સાથે પણ કેટલા મસ્ત લાગે. ખટી મીઠી ચટણી અને સમોસા હોય તો મજા જ પડી જાય. તો મસ્ત મજાની ચટણી અને સમોસા બંને તૈયાર છે.